અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો અમદાવાદમાં પોલીસ કર્મચારી સાથે તકરાર કરનાર મહિલા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ। 14 નવેમ્બરે આ મહિલાએ પોલીસ સાથે તકરાર કરી હતી। મહિલા પોલીસ કર્મચારીએ બંસરી ઠક્કર સામે ફરિયાદ નોંધાવી। શ્યામલ 4 રસ્તા ખાતે મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, એ વિડીયો કે જે ખૂબ વાયરલ થયો એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો, પરંતુ હવે એ મહિલા કે જેનું અત્યંત ખરાબ વર્તન સામે આવ્યું હતું, અપશબ્દો જે ભાંડતી હતી, તેની સામે પણ એક બાદ એક પોલીસ ફરિયાદ દાખલ થવા લાગી છે। જે બંસરી ઠક્કર નામની જે મહિલા હતી કે જેણે સૌ પ્રથમ પોલીસ કર્મચારી સાથે જે તકરાર શરૂ કરી હતી, આઈ કાર્ડ નાખી દેવાથી જે તકરાર શરૂ થઈ હતી અને ત્યારબાદ પોલીસ કર્મચારીએ પિત્તો ગુમાવી અને તેને લાફો માર્યો હતો અને ત્યારબાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યાં સુધી લોકો એવું માનતા હતા કે વાંક પોલીસ કર્મચારીનો છે, પરંતુ જેમ જેમ મહિલાના વિડીયો સામે આવ્યા તેમ તેમ એક વાત સ્પષ્ટ થઈ કે દરેક જગ્યાએ જે બબાલની શરૂઆત છે તે મહિલા જ કરી હતી। સૌ પ્રથમ તેને સિગ્નલ તોડ્યું, ત્યારબાદ પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ નીચે ફેંકી દેવું, ત્યારબાદ તેમને અપશબ્દો બોલવા, એકાદ બે અપશબ્દો નહીં પરંતુ 5 મિનિટના વિડીયોમાં કદાચ 9 થી 10 વખત છે જે બંસરી ઠક્કર તે અપશબ્દો બોલતી હતી। ત્યારબાદ વધુ એક વિડીયો સામે આવ્યો, જે વિડીયો 14 નવેમ્બરનો હતો। 14 નવેમ્બરે જ્યારે બંસરી ઠક્કર શ્યામલ 4 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે પણ તેને મહિલા પોલીસ કર્મચારી શ્રદ્ધાબેન સાથે આ જ રીતે તકરાર કરી હતી। તેમના પટ્ટા ઉતરાવી દેવા, તેમની વર્ધી ઉતરાવી દેવી, તેમને સસ્પેન્ડ કરાવી દેવા વગેરે જે તેમને ધમકીઓ આપતી હતી અને ત્યારબાદ તે મહિલા સાથે પણ જે બંસરી ઠક્કર છે તેને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો। તે અંગે મહિલા પોલીસ કર્મચારી શ્રદ્ધાબેને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તે ફરિયાદના આધારે બંસરી ઠક્કર વિરુદ્ધ આ એક બીજો ગુનો નોંધાયો છે પોલીસ ચોપડે, કારણ કે ગઈકાલે પહેલો ગુનો જે પાલડી ખાતે તેને તકરાર કરી હતી તે અંગે નોંધાયો હતો અને હવે બંસરી ઠક્કરના જે જૂના કારનામા છે તે સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસે તેના કેટલાક પુરાવા આપ્યા છે, કારણ કે બંસરી ઠક્કરના અંદાજિત 2000 થી વધુના જે અલગ અલગ 3 કે 4 મેમા છે તેની વસૂલાત પણ બાકી છે ટ્રાફિક પોલીસ પાસે અને તે મેમાની હકીકત પણ બંસરી ઠક્કર અને તેના પરિવારને મોકલાઈ છે। એટલે કે બંસરી ઠક્કર લાંબા સમયથી ટ્રાફિક પોલીસ સાથે ઘણસર કરવું, જ્યારે તેને રોકવામાં આવે ત્યારે પોતાની હાઈકોર્ટના વકીલ તરીકે અથવા તો કોર્ટના વકીલ તરીકેની ઓળખ આપવી, ત્યારબાદ તેમના વિડીયો વાયરલ કરવા, તેમના પર ખોટા આક્ષેપો કરવા વગેરે તેની જે મોડસ ઓપરેન્ડી હતી તે સામે આવી ગઈ છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ હવે તેના જેટલા કરતૂતો છે તે અંગે વધુ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, આભાર।